આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. જો કે હિમયુક્ત પવનો હશે નહીં, પરંતુ વધુમાં ઉલ્લેખ કરીએ તો લગભગ તારીખ 17 બાદ જે મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સુરતના ભાગો પર મહત્તમ તાપમાન વધશે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. એટલે તારીખ 16થી 22માં વાદળવાયુ આવતા ગરમીમાં કંઈક ઠંડીમાં કંઈક ઘટાડો થશે અને મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. ત્યારબાદ 25 વિક્ષોભ બાદ 16થી 22માં લગભગ તારીખ 23થી ફરી પુનઃ કાતિલ ઠંડીને વેગ મળે અને ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. તારીખ 16થી 22માં રાજ્યના ભાગમાં વાદળવાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે, જેની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે, વાદળવાયુ આવે અને ક્યાંક છાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડકડતી ઠંડી પડવાની શક્યતા રહે.